વાપીમાં ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। મુખ્ય બજારોમાં વરસાદી પાણી ભરાયા છે। બજારોમાં પાણી ભરાતા વેપારીઓને પણ ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે, ત્યારે માર્કેટમાં પાણી ભરાતા વેપારીઓ ચિંતામાં ગરકાવ થયા છે। આપણી સાથે રાકેશ બ્રહ્મભટ્ટ લાઈવ જોડાઈ ગયા છે। રાકેશ, જે રીતે વાપીમાં ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે, શું વિગતો? ગુજરાતમાં આવેલા મેઘરાજા છે તે આફત લઈને આવ્યા હોય તે પ્રકારની સ્થિતિ છે તે સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં જોવા મળી છે, જેમાં ખાસ કરીને વલસાડ વાપીની વાત કરવામાં આવે તો વલસાડમાં પણ ખૂબ જ વિકટ પરિસ્થિતિ હાલ ઊભી થઈ છે। અનેક વિસ્તારો હાલ પૂરગ્રસ્ત થયા છે, ત્યારે વાપી વિસ્તારમાં પણ પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે। ખાસ કરીને વલસાડ જિલ્લાની વાત કરવામાં આવે તો જે ઔરંગા નદીનું હાલ રૌદ્ર સ્વરૂપ આપ જોઈ શકો છો કે ઔરંગા નદી છે તે હાલ ગાંડી ટૂર બની છે અને પાણીનો ધસમસતો પ્રવાહ છે તે અહીં જોવા મળી રહ્યો છે। સામાન્ય રીતે જે ઔરંગા નદીની ભયજનક સપાટી 4.5 મીટર છે અને હાલ જે ઔરંગા નદી અંદાજે 7 મીટર ઉપર હાલ છે તે વહેતી જોવા મળી રહી છે। ઉપરવાસમાં સતત વરસાદ પડી રહ્યો છે અને તેના કારણે ઔરંગા નદી છે તે ગાંડી ટૂર બની છે। ત્યારે આપણે બીજી તરફના દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરીશું કે જે અહીં અલગ જે વિસ્તારો આવેલા છે, અલગ અલગ વિસ્તારો, એ વિસ્તારોની અંદર ખાસ આ નદીના પાણી છે તે ફરી વળ્યા છે। મહત્વની વાત છે કે આજે સાતમની ભરતી છે અને દરિયો પાણી ન લેવાના કારણે હાલ જે નદીના પાણી છે તે બેક મારી રહ્યા છે અને વલસાડ જિલ્લામાં જે નીચાણવાળા વિસ્તારો સૌથી વધુ પ્રભાવિત થયા છે, જેમાં ખાસ કરીને નદી તટીય વિસ્તારની અંદર જે અલગ અલગ નીચાણવાળા વિસ્તારો આવેલા છે તે વિસ્તારો હાલ પાણીમાં ગરક જોવા મળી રહ્યા છે। કાચા મકાનો છે તે હાલ સંપૂર્ણ રીતે પાણીમાં ગરક થઈ ગયા છે અને સવારથી હમણાં સુધી 400 થી પણ વધુ લોકોનું સ્થળાંતર છે તે વહીવટી તંત્ર તરફથી કરવામાં આવ્યું છે। આ ઉપરાંત જે તમામ લોકોને ખસેડવામાં આવ્યા છે તે તમામને શેલ્ટર હોમમાં રાખવામાં આવ્યા છે અને ભોજન સહિતની વ્યવસ્થા પણ ઊભી કરવામાં આવી છે। તો સાથે જ એનડીઆરએફની ટીમ પણ હાલ કામે લાગી છે। એટલે એક રીતે જે ઔરંગા નદી છે તે ગાંડી ટૂર બની છે અને આ નદીના પાણી જ્યારે કાશ્મીરા નગર હોય, તારિયાવાડ વિસ્તાર હોય કે પિંચિંગ વિસ્તાર હોય, આ તમામ વિસ્તારોની અંદર જે ઔરંગા નદીના પાણી ફરી વળ્યા છે। લોકો એક ચિંતામાં મુકાયા છે કે આ પ્રકારની પરિસ્થિતિમાંથી તેઓને ક્યારે છુટકારો મળશે, કારણ કે ફરી બીજી વખત છે તે વલસાડ જિલ્લાની અંદર પૂરની સ્થિતિનું નિર્માણ થયું છે। ત્યાં બીજી તરફ નવસારીની પણ વાત કરવામાં આવે તો નવસારીમાં પણ જે નદી આવેલી છે તે પણ ભયજનક સપાટીની નજીક છે। એટલે એક રીતે ઉપરવાસમાં જે પ્રમાણે સતત વરસાદ પડી રહ્યો છે અને તેની સીધી અસર સુરત સહિત દક્ષિણ ગુજરાત પર હાલ જોવા મળી રહી છે, પરંતુ પૂરના પાણીના કારણે લોકોની ચિંતા છે તે ક્યાંક વધી છે। જી બિલકુલ રાકેશ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર।